Hello, my dear friends. In the previous lecture, we have started the topic seminar. Okay, so we studied the meaning of seminar. What is seminar? It is an instructional technique, right? It is prepared by a group on a particular theme. Okay, prepared by a group. Before that, એની પહેલા it is an instructory technique. બરોબર, it is prepared on a particular theme. It is prepared by a group and presented to the group. That means it is an instructory technique. એવી ટેકનિક જે ઇન્સ્ટ્રક્શન આપે છે and it is based on a theme, particular theme ઉપર હોય છે એનો ટોપિક, અને it is presented to the group. So this was just a small revision. Okay, so today we are going to discuss objectives of seminar. Okay, objectives of seminar. So objectives means હેતુ. હવે સેમિનાર ઓર્ગેનાઇઝ કરવાના શું હેતુ હોઈ શકે? ઓકે, તે આપણે આજે આ લેક્ચરમાં શીખવાના છીએ. So first objective is to develop higher cognitive abilities. So the first objective of seminar is to develop higher cognitive ability. Now what is cognitive ability? Cognitive ability શું છે? That means it is related to knowledge. જ્ઞાન, ગુજરાતીમાં આપણે જ્ઞાન પ્રતિકાત્મક. બરાબર, that means it is related to knowledge. જ્ઞાન આપતું હોય એવી મેથડ, એવી ક્ષમતા, એબિલિટી. બરોબર, તો કે કોગ્નેટિવ એબિલિટીઝ કઈ કઈ છે? હવે અહીંયા આપણે સેમિનારની વાત ચાલે છે, તો સેમિનારમાં વી રિસીવ ઇન્સ્ટ્રક્શન. આપણે ડેફિનેશનમાં જોયું, આપણે ઇન્સ્ટ્રક્શન મેળવીએ છીએ એમાં. એના સિવાય કાંઈ ઇન્ફોર્મેશન છે, કાંઈ સજેશન છે, તો આ બધી બાબતો આપણે નોલેજ આપણું ઇમ્પ્રૂવ કરવા માટે હેલ્પફુલ બને છે. બરોબર, તો અહીંયા કેવી કેવી કોગ્નિટિવ એબિલિટીઝ છે એ આપણે જોઈએ. એનાલાઇઝિસ એટલે પૃથ્થકરણ. બરોબર, ધેટ મીન્સ કોઈ પણ બાબત છે એને આપણે સેપરેટ, અલગ અલગ રીતે તારવીએ, કઈ રીતે આપણે એને અલગ અલગ વેમાં, બરોબર, આપણે એને એક્સપ્લેન કરી શકીએ. એનાલાઇઝિસ, કોઈ પણ ટોપિકનું એના ઉપર આપણે શું થોડુંક ડિટેલ્ડ સ્ટડી કરીએ, ડિટેલ્ડ રિસર્ચ કરીએ, ઇટ ઇઝ એનાલાઇઝ. સેકન્ડ થિંગ, સિન્થેસિસ. બરોબર, સિન્થેસિસ અને ગુજરાતીમાં સંયોગીકરણ કહેવાય. ધેટ મીન્સ કમ્પોઝિશન ઓફ ટુ સેન્ટેન્સીસ. Composition of two sentences. That means how do we correlate a thing with other thing. કોઈ પણ ટોપિક છે, જે બાબત છે, જે આપણે સમજવાની છે, એ સેમિનારમાંથી આપણે કઈ રીતે બીજા સબ્જેક્ટ સાથે જોડીએ, કઈ રીતે એને કમ્પોઝિટ કરીએ. ધેટ મીન્સ એને ફોર્મ કરીએ, એક બીજા ટોપિક સાથે તમે કમ્પોઝિટ કરો અને એને કઈ રીતે તમે રિલેટ કરો છો. બરોબર, તો સિન્થેસિસ, એનાલાઇઝિસ
અને ઇવેલ્યુએશન. હવે આ બધી કોગ્નિટિવ એબિલિટીઝ છે કે જે તમારું જ્ઞાન વધારવા માટે તમને સક્ષમ બનાવે. તો પૃથ્થકરણ દ્વારા, એનાલિસિસ દ્વારા આપણે નોલેજ રિસીવ કરીએ છીએ. ધેન વી ડુ ધી સિન્થેસિસ એન્ડ થર્ડ થિંગ ઇઝ ઇવેલ્યુએશન. ઇવેલ્યુએશન મીન્સ મૂલ્યાંકન, રાઈટ. ઇન ધી સેમિનારમાં we receive many type of information, right. We come to know the introduction topic as well as the central idea, but what we need to understand is the central idea. આપણે સમજવાનું એમાં શું છે કે જે સેમિનારમાં મેઇન પર્પસ, જે મેઇન થીમ છે એનું જે સેન્ટ્રલ આઈડિયા એ આપણે સમજવાનું છે. તો એ આપણે નોલેજ એમાંથી કઈ રીતે વધારે નોલેજ આપણે રિસીવ કરશું, તો એના માટેની એબિલિટી છે આ ત્રણ: એનાલાઇઝિસ કરો, સિન્થેસિસ કરો અને ઇવેલ્યુએશન કરો. તો આ ત્રણેય પોઈન્ટ તમારા સિદ્ધ થાય, હેતુ તમારા ક્લિયર થાય, તો જ તમે સારું સેમિનાર અટેન્ડ કર્યો, સારું સેમિનાર પ્રેઝન્ટ કર્યો છે એમ કહી શકાય. બરોબર. તો આપણો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ શું થયો? શું ડેવલપ કરવાનું છે? કોગ્નિટિવ એબિલિટી. 2. Second objective is to develop ability to develop. સો સેકન્ડ એબિલિટી, બીજી એબિલિટી આપણામાં કેવી હોવી જોઈએ? સેમિનારમાંથી આપણે શું લઈ શકીએ? તો કે ટુ ડેવલપ એબિલિટી ટુ રિસ્પોન્ડ. ઓકે. હવે સેમિનાર, બરોબર, ઇટ ઇઝ ઓર્ગેનાઇઝડ બાય સમ પર્સન એન્ડ ઓર અ ગ્રુપ. કોઈ ગ્રુપ દ્વારા, એના મેમ્બર્સ દ્વારા એ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે. હવે અહીંયા રિસ્પોન્ડિંગની વાત ક્યારે આવે છે? રિસ્પોન્સ આપવાની. રિસ્પોન્ડિંગ મીન્સ રિસ્પોન્સ, પ્રતિક્રિયા આપવી, જવાબ આપવો, એને તમે રિસ્પોન્ડ કર્યું કહેવાય. બરોબર. તો આ બીજી ક્વોલિટી છે એ આપણા ઓબ્જેક્ટિવ ક્લિયર કરવા હોય તો આપણામાં એબિલિટીની સ્કિલ હોવી જોઈએ, રિસ્પોન્ડિંગની સ્કિલ હોવી જોઈએ. ધેટ મીન્સ ધ ક્વેશ્ચન વિચ ઇઝ આસ્ક્ડ બાય સ્પીકર ઓર ઓડિયન્સ, બરોબર, ઓડિયન્સ દ્વારા જે પણ ક્વેશ્ચન થાય એનું ક્લારિફિકેશન, એના માટે રિસ્પોન્ડિંગનું ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. બરોબર. જો તમારું સેમિનારમાં, બરોબર, સ્પીકર ઇઝ ગિવિંગ અ ગુડ એક્ઝામ્પલ ઓર હિઝ ટીચિંગ ઇન અ ગુડ વે, સારી રીતે એ ભણાવે છે એ ટોપિક, તો ઓડિયન્સ મસ્ટ એપ્રિશિએટ ધેમ. બરોબર. ઓડિયન્સે શું અપ્રિશિએટ કરવું જોઈએ? સારું એક્ઝામ્પલ આવે છે તો, બરોબર. સો ધીસ આર ધ થિંગ્સ they are included in response. બરોબર. તો આ બધી બાબત શું રિસ્પોન્ડમાં આવે છે. તો this means to give feedback. અહીંયા ફીડબેકની પણ વાત આવે છે. રિસ્પોન્ડ કઈ રીતે ઓડિયન્સ તમને આન્સર આપશે? તો કે થ્રુ ધ ફીડબેક, થ્રુ ધી ક્વેશ્ચન્સ, થ્રુ ધી આન્સર્સ. બરોબર. તો આ બધી બાબતો સેકન્ડ આપણું ઓબ્જેક્ટિવ ક્લિયર કરવા માટે મદદરૂપ બને છે. થર્ડ થિંગ, ટુ ડેવલપ એબિલિટી ઓફ, આ થર્ડ આપણી એબિલિટી શું છે? એબિલિટી ટુ ઓબ્ઝર્વ. To observe. Now what is observation? Observation એટલે શું? It means અવલોકન, right? અવલોકન. So here અહીંયા જે પણ પ્રેઝન્ટેશન છે, જે સેમિનાર આપવામાં આવી રહ્યો છે, બરોબર, તો ત્યારે આપણી ઓડિયન્સ છે એ શું ઓબ્ઝર્વેશન કરશે? ઓફકોર્સ સ્પીકરનો આઉટર અપિયરન્સ તો છે જ, એની સાથે ધ વે હી સ્પીક્સ, રાઈટ, જે રીતે એ બોલે છે, ધ વે હી આસ્ક ધ ક્વેશ્ચન, ધ વે હી પ્રેઝન્ટ્સ હિઝ ટોપિક. બરોબર. સો ઓલ ધીસ આર જજ્ડ બાય, ઓબ્ઝર્વડ બાય
ઓડિયન્સ. બરોબર, તો આ બધી બાબતો ઓડિયન્સ શું કરે છે? ઓબ્ઝર્વ કરે છે. ઓડિયન્સ through the experience and feeling and presented by audience. Okay, look here. અહીંયા જો through the experience, that means અહીંયા ઓબ્ઝર્વેશન ઓડિયન્સ દ્વારા સ્પીકરનું થાય છે. બરોબર, મેં જેમ કીધું બોડી મુવમેન્ટ્સ છે, ધ વે હી ટોક્સ, આ બધું ત્યાં જજ થાય છે. તો અહીંયા જે પણ સ્પીકર છે પોતાના એક્સપિરિયન્સ પ્રમાણે, બરોબર, હી વિલ ટ્રાય ટુ મેક ધી સેમિનાર મોર ઇફેક્ટિવ. બરોબર, ખૂબ અસરકારક પોતાના અનુભવો દ્વારા એ બનાવવાની કોશિશ કરે છે. બરોબર, એન્ડ હી ઓલ્સો શેર્સ હિઝ ફિલિંગ એન્ડ એક્સપિરિયન્સ. એના અનુભવોને બાટે છે, એના ફિલિંગ્સ છે, લાગણી છે, બરોબર, એનો પણ એના દ્વારા પણ સેમિનાર કેવો અસરકારક બનાવે છે. અને જે ઓડિયન્સ સામે જે એકચ્યુઅલમાં જે પિક્ચર પ્રેઝન્ટ કરવાનું છે, જે થીમ છે, એના માટે એ શું કરે છે? એફર્ટ કરે છે. શું કરે છે? એફર્ટ્સ. એફર્ટ્સ મીન્સ એના માટે વર્ક કરવું, ટુ ટ્રાય ફોર ઇટ. તો અહીંયા આપણો થર્ડ ઓબ્જેક્ટિવ શું બને છે? કે ઓબ્ઝર્વેશનની એબિલિટી છે, ઓબ્ઝર્વેશનની એબિલિટી છે એને ડેવલપ કરવું એ આપણો થર્ડ ઓબ્જેક્ટિવ, થર્ડ હેતુ બને છે. બરોબર, ઓકે, લેટ્સ મૂવ ટુવર્ડ્સ ફોર્થ પોઈન્ટ આપણો to develop the ability of clarification. The ability of clarification. Okay, now clarification is on the part of audience. બરોબર, ક્લારિફિકેશન એ કોના પાર્ટ ઉપર? બંને પાર્ટ ઉપર. બરોબર, આઈ મીન ટુ સે ક્લારિફિકેશન બાય અ સ્પીકર or a clarification by audience. બરોબર, it plays and it affects the presentation or a seminar. So clarification is required whenever a complex confusion is created. તો કાંઈ કોમ્પ્લેક્સ કન્ફ્યુઝન જ્યારે ક્રિએટ થાય ત્યારે ક્લારિફિકેશનની જરૂર પડે. when there is a hard or a difficult word, બરોબર, which is need to be clarified, કે અમુક શબ્દો છે એનું ક્લારિફિકેશન આપણે કરવું જોઈએ, ત્યારે આપણે ક્લારિફિકેશનનો ઓબ્જેક્ટિવ આપણે ધ્યાનમાં લેવાનો છે. બરોબર, તો એની સાથે સાથે જે આઈડિયાઝ હવે જે તમારા વિચાર છે, બરોબર, જે આપણા પ્રેઝન્ટેશનને ક્લિયર અથવા ઇફેક્ટિવ બનાવવા માટે જે આઈડિયાનો તમે યુઝ કરો છો, બરોબર, એનું ક્લારિફિકેશન આપણે પ્રેઝન્ટેશનમાં ખૂબ અગત્યનું બને છે. બરોબર, કોઈ ટોપિક એવો હોય, બરોબર છે, ફોર એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ ક્લીનલીનેસ. બરોબર, ક્લીનલીનેસ ઉપર તમે સેમિનાર બનાવ્યો છે, એટલે સ્વચ્છતા. બરોબર, ક્લીનલીનેસ. તો હવે એના માટેના તમારા આઈડિયાઝ છે, બરોબર, ફોર એક્ઝામ્પલ સ્વચ્છ ભારત, બરોબર, મિશન છે, બરોબર, એ સ્ટાર્ટ કર્યું હતું, તો એ તમારો આઈડિયાઝ છે એ તમે એનામાં શેર કરી શકો, ત્યારે ત્યાં તમારું ફોર્થ ઓબ્જેક્ટિવ તો જ તમારું ક્લિયર થશે. બરોબર, અને એની સાથે સાથે ક્લારિફિકેશનમાં ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ડિફેન્ડ the ideas.
નાઉ ધ ક્વેશ્ચન અરાઇઝિસ, હવે ક્વેશ્ચન થાય છે કે ઓડિયન્સના જે પણ ક્વેશ્ચન છે એનો તમે આન્સર આપો છો, બરાબર. તો તમે ડિફેન્ડ કરી રહ્યા છો. ડિફેન્ડ એટલે શું? કોઈ સોલ્જર છે, બરાબર, યુદ્ધમાં અથવા કાંઈ જાય તો એ પોતાને શું ડિફેન્ડ કરે છે, એટલે રક્ષણ કરે છે, બરોબર. તો એ પોતાના પોઈન્ટ પણ ક્લિયર થાય, બરોબર, ઓડિયન્સના ઇઝીલી આન્સર આપી શકે, તો એ ડિફેન્ડિંગની પ્રોસેસ કરી કહેવાય, બરોબર છે. તો અહીંયા સ્પીકરે એક ડિફેન્ડિંગની એબિલિટી એનામાં ડેવલપ કરવાની છે, બરોબર. તો અહીંયા 4 ઓબ્જેક્ટિવ આજે આપણે શીખ્યા છીએ. ફર્સ્ટ ઓબ્જેક્ટિવ આપણો ટુ ડેવલપ હાયર કોગ્નિટિવ એબિલિટી. કોગ્નિટિવ એબિલિટીઝ એ એવી એબિલિટી છે કે જે નોલેજ આપણું ઇન્ક્રીઝ થાય એના માટે રિસ્પોન્સિબલ છે. એનાલાઇઝિસ, સિન્થેસિસ એન્ડ ઇવેલ્યુએશન. એના પછી સેકન્ડ ઓબ્જેક્ટિવ વોઝ ટુ ડેવલપ એબિલિટી ટુ રિસ્પોન્ડ, બરોબર. રિસ્પોન્ડિંગની આન્સર આપવાની, રિપ્લાય આપવાની એબિલિટી આપણા ઓબ્જેક્ટિવને, આપણા હેતુને, બરોબર, જે આપણો હેતુ બને છે, that means a feedback from audience. Okay, so third, to develop ability to observe. અવલોકનની પણ એબિલિટી આપણામાં ક્રિએટ કરવાની છે, જે આપણો સેમિનારનો હેતુ છે. અને ફોર્થ, to develop the ability of clarification. Clarification, whenever clarification is to be done, is required, જ્યાં જરૂર હોય, it should be adopted. ત્યારે આપણે કરવાનું રહેશે. જે આઈડિયાઝ આપણે શેર કરવા માંગીએ છીએ, it should be clarified in a better way. And the last thing was to defend, બરોબર. ડિફેન્ડ કરવું. We have to defend the answers in a clear way to our audience. આપણા ઓડિયન્સને આપણે, બરોબર, કઈ રીતે આન્સર આ ડિફેન્ડ કરીએ છીએ, ઇટ ઇઝ ટુ બી ડન ઇન અ સ્માર્ટ વે, બરોબર. સ્માર્ટ વેમાં બધું કરવું જોઈએ. સો હિયર ઇન ધીસ લેક્ચર વી સ્ટડીડ four objectives of seminar. I hope this will be helpful for your studies. So we'll meet you in the next lecture with a new topic.